લેટ્સ બિગિન અવર લેસન. ઓકે, આગળ વધીએ આપણે કે રામસિંગ 070 જે છે હી વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. એને કોર્ટમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે. એન્ડ કાઉન્સિલ ગોયલ, એનો જે વકીલ હોય છે એ વકીલ વોન્ટ્સ ટુ નો who was operating him, કે એને કોણ ઓપરેટિંગ કરતા હતા ને. That's why counsel Goel asked judge to know the working condition of Ramsing 070. બરાબર છે કે લાસ્ટ રેપોર્ટમાં શું થયું હતું એટલા માટે એની પાસેથી માહિતી મેળવવા માટે એને કોર્ટની જજની પરમિશન માંગી. બરાબર છે. આપણે આવ્યા હતા લગભગ રોબર્ટ હેઝબિંગ, હા લગભગ આવ્યા હતા અહીંયા આગળ આપણે. બટ અહીં આગળ આવ્યા હતા. બટ ધ કેસ સ્ટાર્ટેડ, સોરી આપણે ત્યાં નહીં આવ્યા, આપણે આવ્યા હતા અહીંયા આગળ એઝ અ વિટનેસ ફોર યોર ઓનર. Counsel Goel began. I am told by Super Robot that the memory tab design in this type of robot contain information of the previous week. એ કહે છે બરાબર છે કે ભાઈ if we want to know the working condition of Ramsing 070, એટલે that's why I talk to Super Robot. બરાબર કે મેન્યુફેક્ચર જે કરતા હતા એ લોકોને વાત કરી. They provide the information that this type of robot contain a memory card or memory power that to be stored previous week memory. એવું કહે છે એ લોકો કે આ પ્રકારના રોબોટ જે છે ને એ રોબોટને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે એમનામાં 10 દિવસની 15 દિવસની કે એના કરતાં વધારે સુધીની જે છે મેમરી 15 દિવસની મેમરી સેવ થાય. બરાબર છે. તો કે છે કે ભાઈ એનામાં જે છે બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્સ. ધ નીડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વીપ આઉટ, ધ જજ સેઝ. બરાબર કે છે વકીલે એવું કીધું કે ભાઈ આનામાં પ્રીવિયસ ગયા અઠવાડિયાની જે છે માહિતી સ્ટોર હશે. બરાબર છે. ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવ્યા છે કે એનામાં જેવી કંઈ માહિતી હશે ને પ્રીવિયસ વીકની એનામાં સંગ્રહ થશે. તો જજે એવું કીધું કે બટ ધ કેસ સ્ટાર્ટ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્સ. પરંતુ આ ઇન્સિડન્સની થોડાક દિવસો પછી આ કેસ સ્ટાર્ટ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વીપ આઉટ, કે એનામાં રહેલી જે કંઈ બી માહિતી હશે ને એ માહિતી વીપ આઉટ થઈ જશે. વીપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ હશે. વકીલને વિશ્વાસ છે કે એનામાં રહેલી માહિતી એને મળશે. પરંતુ જજને એવી માહિતી છે કે એનામાં રહેલી માહિતી ગયા અઠવાડિયા સુધીની માહિતી છે પણ કેસ ચાલુ થયો મહિનો થવા આવ્યો. બરાબર છે. કે પરંતુ એનામાં કોઈ પ્રકારની માહિતી સ્ટોર થઈ નહીં. બટ એક્સિડન્ટલી જ્યારે રામસિંગને પકડવામાં આવ્યો ને તો પોલીસે શું કર્યું હતું એને મોબાઈલને સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. એક એક્ઝામ્પલ તમને આપું કે દાખલા તરીકે માનો કે આજે 13 તારીખ થઈ. માનો કે ટુડે રામસિંગ 070 વોઝ કોટ. બરાબર. 13 જુલાઈ 2020 એને કોર્ટ કરવામાં આવ્યો. બરાબર છે. પણ કેસ ચાલ્યો 13 ઓગસ્ટ 2020, એટલે મહિના પછી કેસ ચાલ્યો. તો શું રામસિંગ મેમરી કન્ટેન ધ પ્રીવિયસ ઇન્ફોર્મેશન. 13 તારીખે જ આપણે એને સ્વિચ ઓફ કરી દીધો અને એને 13 તારીખે આપણે એને 13 ઓગસ્ટે સ્ટાર્ટ કર્યું. તો શું એનામાં ગયા અઠવાડિયાની મેમરી હશે? ઓબ્વિયસલી હશે. કેમ હશે? કારણ કે કોઈ નવી માહિતી એનામાં સ્ટોર નથી થઈ અને જૂની માહિતી ગઈ નથી. 13 તારીખે એને સ્વિચ ઓફ કરી દીધો અને ઓન ક્યારે કર્યો? 1 મહિના પછી. તો એની જે મેમરી હતી એ મેમરી એનામાં એમની એમ જ રહી. એટલે જજને એવું ડાઉટ હતો કે એની માહિતી વીપ આઉટ થઈ ગઈ છે, ભૂસાઈ ગઈ હશે. પણ કાઉન્સિલ ગોયલ શું કહે છે? Counsel Goel smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation
ever since. એ કહે છે કે તે દિવસથી સ્માઇલ કરી અને પ્રેમ ચોપરાને જોયો. પ્રેમ ચોપરા થોરલી કોન્ફિડન્સ છે, કારણ કે એને હી નો દેટ કે ભાઈ પ્રેમ રામસિંહ 07 કશું જ નહીં કે બરાબર છે. કાઉન્સિલ ગોયલને વિશ્વાસ છે કે એનામાં એની જે પાછલી મેમરી છે ને મેમરી સેવ થઈ હશે. એટલે વિથ બ્રોડ સ્માઇલ કાઉન્સિલ ગોયલ ટોલ જજ ધેટ સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ એટલે કે સ્વિચ ઓફ એવર સિન્સ. જ્યારથી પકડાયો ત્યારથી રોબોટને સ્વિચ ઓફ કરીને રાખવામાં આવેલો હતો. પ્રેમ ચોપરા ફેસ ફેલ but he was confident Ramsing 070 would obey his master. The secret were sealed. ઠીક છે બરાબર છે. આ સાંભળીને પ્રેમ ચોપરાનું ફેસ ઢીલું પડી ગયું. ફેલ એટલે ઢીલું પડી જવું. બટ હી વોઝ કોન્ફિડન્ટ પરંતુ એને વિશ્વાસ હતો કે એનો રોબોટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે તમને ખબર હશે બરાબર છે. ધ સિક્રેટ વર સ્પીલ રહસ્ય અકબંધ જ રહેશે. સીલ એટલે અંકબદ્ધ જ રહેશે, એ બહાર પડશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર જજ. જજે પેલા કીધું કે ઓકે ઇફ યુ આર કોન્ફિડન્સ કે જો તમને વિશ્વાસ હોય તો વાંધો નથી, તમે કન્ટિન્યુ કરો. બરાબર, તમને એવું લાગે છે કે રામસિંગમાં જે છે પાછલા અઠવાડિયાની માહિતી હશે, તો લેટ્સ કન્ટિન્યુ. ઓકે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. ના એને પરમિશન મળી, જજે પરમિશન આપી એટલે વકીલે રામસિંહ 070 પાસે ગયો. બરાબર છે. અને એને પૂછ્યો હુ ઇઝ યોર માસ્ટર. પ્રશ્ન પૂછ્યો. નવી માહિતી હવે નાવ ન્યૂ મેમરી ન્યૂ ઇન્ફોર્મેશન ઇઝ ગોઈંગ ટુ ઇનપુટ ઇન રામસિંહ 070. બરાબર છે. વકીલે પ્રશ્ન પૂછ્યો હુ ઇઝ યોર માસ્ટર. હી આસ્ક બ્રીફલી. સંપૂર્ણ રીતે બધી માહિતી એને પૂછી. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. બરાબર છે કે એને પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ યોર માસ્ટર. થોડાક સમયના વિરિકના આમ તેમ તમને ખબર છે કે ભાઈ રોબોટ આજુબાજુ જોવે એટલે એનો જે ફેસ ઓર માથું હોય હેડ ટર્ન ઓફ થાય ને તેનો અવાજ આવે, ક્લિંગ 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 કરીને અવાજ આવે ને એવા અવાજ સાથે આફ્ટર સમ ટાઈમ હી સ્પીક એટલે બોલ્યો ઇન અ મેટાલિક ટોન. પોતાના કર્કશ અવાજમાં એવો એ બોલ્યો કે ભાઈ મિસ્ટર પ્રેમ ચોપરા. બરાબર, કે મારા માલિકનું નામ શું છે? મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમને ખબર છે કે વિચ વર્ક હેઝ બીન ડન બાય રામસિંહ 070 ફોર પ્રેમ ચોપરા. તો ક્યાં છે કે કયા કયા પ્રકારના કાર્ય તે તારા માલિક માટે કર્યા? તો પોઝ, થોડાક સમય સુધી શાંતિ રહી. અવીર એટલે ફરીથી અવાજ આવ્યો. ધેન અ મેટાલિક આન્સર, ફરીથી પેલાએ પોતાના કર્કશ અવાજમાં બોલવાની શરૂઆત કરી. ક્લિનિંગ કરી કે સાફ સફાઈ. મોઈંગ ધ લોન જે છે ઘાસની કાપણી કરી. વોશિંગ એટલે કપડાં ધોયા. ડોઈંગ ડિશિસ ડીશો સાફ કરી. શોપિંગ એટલે ખરીદી પણ કરી, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. Recall in detail your activity for last 6 days. Council Goel interrupted. તે જ વખતે જ્યારે એ બોલતો હતો ને તે જ વખતે કાઉન્સિલ ગોયલે જે છે ઇન્ટરપ્ટ કર્યા. ઇન્ટરપ્ટ એટલે કે દખલગીરી કરી કે ભાઈ રિકોલ એટલે કે યાદ કરવી. ઇન ડિટેલ સંપૂર્ણપણે માહિતી જે છે યાદ કર. છેલ્લા 6 દિવસની તારી જે માહિતી છે એ તું સંપૂર્ણપણે યાદ કરીને તું મને કે. આવી દખલગીરી કર્નલ ગોયલે કરી. બરાબર છે. એને કહ્યું ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. બરાબર છે. મશીનની જેમ એ મેમરી ટેપ પાછી ગઈ. એટલે ખબર છે તમે જૂની જો ટેપ રેકોર્ડર જો હોય આપણને પાછળ લઈ જવું હોય તો ક્યાં અત્યારે તો આપણે હવે તો ઓટોમેટિક મોબાઈલ સ્ક્રીન પર વિડીયો જોવા એટલે આપણે તરત પાછળ લઈ જવું હોય તો બેકનું બટન દબાવીએ છીએ તો વિડીયો થોડીક પાછળ જતી રહે છે. જૂના જમાનામાં એવી ટેપ આવતી કે પ્રીવિયસ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ.
જો તમારે બેક જવું ને બેકની સ્વિચ દબાવવાની તો ટેપ ઊંધી ફરે અને ફોરવર્ડ દબાવો તો ટેપ સીધી ફરે, બરાબર છે. તો જેવું આને કીધું ને કે તારી રીકોલ કર મેમરી, તો એનામાં રહેલી ટેપ બેકવર્ડ કર્યું, 6 દિવસ સુધી એ પાછો ગયો અને એનામાં રહેલી માહિતી એને યાદ કરી. ઓપન ધ બૂટ ઓફ અ કાર, એ કહે છે કે ભાઈ બૂટ ઓફ અ કાર, કે કારનો જે પાછળનો દરવાજો હોય છે માલ સામાન મૂકવા માટે, એ ઓપન કર્યો. એમ્પ્ટી ધ ગ્રોસરી, કરિયાણું જે છે એ ખાલી કર્યું. શટ ધ બૂટ, એટલે કરિયાણું મૂક્યું અને પછી પાછો દરવાજો બંધ કરી દીધો. ટર્ન, પછી પાછો ફર્યો. મૂવ 30 સ્ટેપ, 30 સ્ટેપ આગળ વધ્યો. સ્ટોપ ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, લેફ્ટ સાઈડ પર 30 સ્ટેપ આગળ વધી ને એક દુકાન આગળ ઊભો રહ્યો. ઓન ધ લેફ્ટ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યાર પછી એક ઇન્સ્ટ્રક્શન આવી. કઈ આવી? તો આવ્યું સિગ્નલ બ્લેન્ક 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 બ્લેન્ક. એ જે ઇન્સ્ટ્રક્શન હતી ને, ખબર તમને? ઇફ યુ એવર રિમેમ્બર દેટ, કે ભાઈ પ્રેમ ચોપરા એને કીધું હતું ઇન્ફોર્મેશન કેન નોટ બી રિવીલ, ઇટ્સ ટોપ સિક્રેટ, ઇફ યુ રિવીલ ધેન આઈ વિલ ડિફ્યુઝ ઓપરેટિંગ સિસ્ટમ. બસ આ એ જ માહિતી આવી. પરંતુ એ માહિતી પ્રેમ ચોપરાએ કોઈને કીધી. પ્રેમ ચોપરાએ કીધું ને ટોપ સિક્રેટ, એટલે કોઈની આગળ એવી રિવીલ ના થઈ, એટલે મને બ્લેન્ક આવી. મૂવ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ, એટ ધીસ પોઈન્ટ ફરીથી માહિતી શરૂ થઈ, બરાબર છે. લેફ્ટ 20 સ્ટેપ, એટ ધીસ પોઈન્ટ ધ કર્નલ કાઉન્સિલ કમાન્ડેડ, બરાબર છે. એને કમાન્ડ આપ્યો કે ભાઈ સ્ટોપ. ફરીથી રિવર્સ થયા, રિવર્સ એટલે પાછા જવું, એન્ડ પ્લે. ફરીથી રિવર્સ રાખે, હા તો પકડાઈ ગયા. તમે જો ચોરી, પેલા કીધું કે ભાઈ ગાડીનું બોનેટ ખોલ્યું, ગ્રોસરી મૂકી, બોનેટ બંધ કર્યું, 30 સ્ટેપ આગળ બાજુ ગયો, દુકાન આવી, પછી એ કશું બોલ્યો નહીં, એટલે ધીમે ધીમે બ્લેન્ક 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 ગઈ, પછી પાછું ગયો 20 સ્ટેપ, પાછું આવી ગયું. એટલે પેલા ડાઉટ કર્યો કે આ બ્લેન્કમાં કશું છે, બરાબર છે. તો એ બ્લેન્કની માહિતી એને આપી. એટલે પેલા ફરીથી કમાન્ડ કર્યો કે ભાઈ સ્ટોપ, રિવર્સ, પાછા જાઓ, ફરીથી પ્લે કરો. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ફરીથી એને કીધું, તો ફરીથી રોબોટે સેમ વસ્તુ કીધું. બૂટ ઓપન, ગ્રોસરી એમ્પ્ટી, બૂટ ક્લોઝ, 30 સ્ટેપ, સ્ટોપ નિયર સ્ટોપ શોપ, ધેન બ્લેન્ક 20 સ્ટેપ. આને આ વસ્તુ જે છે ફરીથી 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 કહ્યું. એટલે એટ ધેટ મુમેન્ટ વકીલને ખબર પડી ગઈ કે ભાઈ આ માહિતી કોઈ ટોપ સિક્રેટ છે, જે માહિતી રિવીલ થતી નથી. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બરાબર છે. કે જે માહિતી જે એ લોકોને જોઈએ છે ને આ ચોરીનો સિગ્નલ કોઈ આપ્યો છે, એ જ માહિતી એને મળી નહીં. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે જે છે ટેપ સ્ટોપ કરી. નોટિસ ધ પોઝ, યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ, કે જજ સાહેબ કોઈક માહિતી અહીં આગળ બહાર પડતી નથી. વોટ વોર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ માહિતી કયા પ્રકારની છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, હી ક્વેશ્ચન રામસિંગ 070. જજ સાહેબને એને કીધું કે જજ સાહેબ આ માહિતી કોઈ છે જે રિવીલ થતી નથી. વોટ આર ધ ઇન્સ્ટ્રક્શન, હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન, એ ઇન્સ્ટ્રક્શન જે હતી ને ચોરીની હતી, કે ભાઈ તું સ્ટોન ઉપાડી લાય, જ્વેલરી ઉપાડી લાય, જે માહિતી કોઈને કહેવાની નથી. એટલે ત્યાં આગળ શું થઈ ગયું? બ્લેન્ક થઈ ગયું, ટોપ સિક્રેટ થયું, બારકોડ સ્ટીકર થઈ ગયું, બરાબર છે. એટલે એ માહિતી જાણવા માટે એને પ્રશ્ન પૂછ્યો, હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન, હુ વોટ વોઝ ધોઝ ઇન્સ્ટ્રક્શન, કોણે આપી, કયા પ્રકારની માહિતી હતી? એને કીધું ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ, પણ માહિતી કોઈને આપવામાં આવશે નહીં. હી રિસ્પોન્ડેડ, હવે એને પ્રત્યાઘાત આપ્યો. બટ વાય? તો એને કીધું કે ભાઈ માહિતી કોઈને આપવામાં નહીં આવે. તો પેલા પ્રશ્ન પૂછ્યો કે શા માટે નહીં આપવામાં આવે? તો રોબોટે જવાબ આપ્યો, રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટ ક્યારે બેવફાદારી, પણ ડિસઓબે એટલે કે ના માનવું, ફરમાન ના ફરમાની કરવી. પણ ડિસઓબે, ઓબે એટલે માનવું અને ડિસઓબે એટલે ના માનવું. કે રોબોટ ક્યારે પોતાના માલિકનું માનશે નહીં, એવું કરતા ના ફરમાન કરશે નહીં. કારણ કે એનો સિસ્ટમ હતી, ખબર છે ને તમને, કે એના ધ રોબોટ હેઝ વર્ક ઓન 3 પ્રિન્સિપલ્સ. તમને ખબર હોય તો રોબોટ 3 પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. કયા? તો એક, રોબોટ will
obey his master. બીજું, Robert will not harm human. Robert, ત્રીજું, Robert will not take harm to oneself. એમાંનો એક હતો રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધેટ્સ વાય એ કહે છે કે રોબોટ જે છે ક્યારે પોતાના માસ્ટરને ડિસઓબે કરશે નહીં. તો પેલો કહે છે several people who have suffered losses will be harmed if these instructions are not reported. એનો એક નિયમ હતો કે રોબોટ જે છે પોતાના માલિકનું નુકસાન નહીં કરે. તો બીજો નુકસાન હતો કે એ માણસને પણ નુકસાન પહોંચાડશે નહીં. બરાબર, તો એણે એવું કીધું, વકીલે કીધું કે several people, કેટલાક લોકો જે છે આનાથી દુઃખ સહન કરી રહ્યા છે. લોસીસ એટલે નુકસાન. હા, ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, કે જો આ માહિતી કહેવામાં નહીં આવે તો લોકોને નુકસાન જશે. એટલે એનો બીજો પ્રિન્સિપલ છે ને કે રોબોટ વિલ નોટ હાર્મ, એ પ્રિન્સિપલ ખોટો ધરશે. ધેટ્સ વાય વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન લોયર ગોલ પરસ્યુડ. એને વિનંતી કરી કે ભાઈ ચલ તું એ શું માહિતી છે તે કે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. એટલે એને જવાબ આપ્યો કે રોબોટ ક્યારે લોકોને નુકસાન પહોંચાડતો. એટલે હિયર ઇટ્સ ક્લિયર ધેટ કે રોબોટે પોતાની ઈચ્છાથી એ ચોરીઓ કરી નથી. કારણ કે એક, પોતાના માલિકની નાફરમાની નથી કરતો. બીજો, લોકોને નુકસાન નથી પહોંચાડતો. તો એક, એનો ઇન્ટેન્શન એવો છે કે એની પાસે કોઈએ કરાવડાવ્યું છે. એ કોણે કરાવડાવ્યું છે? તો ઓબ્વિયસલી હિઝ માસ્ટર. અને સેકન્ડ, લોકોને નુકસાન નથી પહોંચાડવા માંગતો, તો લોકોને નુકસાન પહોંચાડ્યું છે. કોણે પહોંચાડાયું છે? તો એના માસ્ટરે. બરાબર છે. મેની મેની પીપલ હેવ સફર. સ્પીક અપ. રામસિંગ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. સ્ટ્રેસ એટલે ભાર મૂકવો. બરાબર છે. કે કીધું મેની મેની પીપલ હેવ બીન સફર, કે ઘણા ઘણા લોકોને સફર થયું છે. દુકાનો લૂંટી, ગ્રેપ્સ લઈને આવ્યો, વેજીટેબલ લઈને આવ્યો, એટલે ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. કોણે? તે. કારણ કે એકચ્યુઅલી નો બડી નોઝ ધેટ કે આ બધી જ ચોરીઓ પાછળ હાથ કોનો છે? પ્રેમ ચોપરાનો છે. એવી કોઈને માહિતી છે નહીં. બરાબર છે. એટલે એ માહિતી મેળવવા માટે જ એને કીધું તે ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. બરાબર છે. અજાણતા તારાથી નુકસાન પહોંચાડી ગયું છે, એટલે તારે એ માહિતી આપવી પડશે કે હુ ગેવ ધેટ સિગ્નલ એન્ડ વોટ વેર ધેટ ઇન્ફોર્મેશન, કે એ માહિતી પણ શું હતી. કે છે નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા ટેન્શનમાં આવી ગયો, પણ નર્વસ થઈ ગયો. એટલે એણે કીધું, ચીસ પાડી, નર્વસ થઈ ગયો. બરાબર છે. બટ ધ જજ વોન, કીપ ક્વાઇટ. બરાબર છે. એટ ધેટ મુમેન્ટ હવે એને લાગ્યું કે પ્રેમ ચોપરાને એવું લાગ્યું કે એની ચોરી પકડી જશે. બરાબર છે. એટલે એણે રામસિંગ 070 ને વોર્ન કર્યો કે નો, ઇન્ફોર્મેશન કેન નોટ બી રિવીલ. પણ જજે એને વોર્ન કર્યો કે ભાઈ પ્રેમ ચોપરા ચૂપ રહો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેઝ. Ramsing 070 jerk his head left then right towards the judge, towards the Prem Chopra. બરાબર છે. એટલે હવે જજ કે છે પ્રેમ ચોપરા કે છે ના બોલ. બરાબર છે. એટલે એ few time he watched Prem Chopra, then he watched judge, he watched Prem Chopra, he watched judge, then move left right left right left right. હવે તમને ખબર છે, તમે કમ્પ્યુટરમાં એક સાથે લોટ્સ ઓફ ફાઇલ ઓપન કરી દો, શું થશે? ઇન મોબાઈલમાં એક સાથે લોટ્સ ઓફ એપ્સ ઓપન કરી દો, શું થશે? તમારા મોબાઈલ હેક થઈ જશે. બરાબર છે. તો સેમ થિંગ હેપન હિયર. રોબોટ Ramsing 070 was a robot, a mechanical, okay, a type of machine. So he was stood undecided. That's why his operating system become jam. બરાબર છે. એની ઓપરેટિંગ સિસ્ટમ જે છે ધીમે ધીમે કરતી જામ થવા લાગી. અને હી સ્ટુડ અનડિસાઇડેડ whom ટુ ફોલો એન્ડ whom ટુ નોટ. એની ઓપરેટિંગ સિસ્ટમ જે હતી ને એ હવે કોઈ ડિસિઝન નહોતો લઈ શકતી કે કોને ફોલો કરવું અને કોને ફોલો ના કરવું. A clicking sound indicated the hampering of running taps and jamming of quotation.
ઓફ કોટેશન સિગ્નલ પછી એક ક્લિકનો અવાજ આપણે બરાબર કમ્પ્યુટરમાં ક્લિક કરીએ છીએ ક્લિક 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 એ ઇન્ડિકેટ કરવા લાગ્યું સૂચન કર્યું કે હેમ્પરી રનિંગ ટેબ્સ જે છે આગળ વધે પાછળ જાય આગળ વધે પાછળ જાય એમ કરતી કરતી ધીમે ધીમે એવી એ જામ થઈ ગઈ ચોંટી ગઈ કોટેશન સિગ્નલ આવ્યું પીપ 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 આપણને ખબર છે ને આપણે જોયું હોય કે આઈસીયુમાં કેવું કે કોઈ માણસ જીવતો હોય તો એનાથી વધે વધે ઘટે વધે ઘટે અને જ્યારે જતું રહે કોઈ માણસ તો પીપ 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 પીપની સિગ્નલ આવતું હતું સેમ થિંગ બરાબર છે કે પેલાને રિવર્સ કરે બેકવર્ડ કરે ફોરવર્ડ કરે રિવર્સ કરે ફોરવર્ડ કરે આગળ વધારે પાછળ લઈ જાય આગળ વધારે પાછળ લઈ જાય આમ કરતા કરતા એની જે ટેપ હતી એ જામ થઈ ગઈ અને પીપ પીપ કરનો અવાજ આવ્યો ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાય બરાબર છે એમાંથી એના માથા પર એની સ્ક્રીન ઉપર કમ્પ્યુટરનો જે મોબાઈલ હતો એની ચેસ પર એક પ્રકારની ટીવી જેવું સ્ક્રીન હતી એના ઉપર એક પ્રકારના સિગ્નલ આવવા લાગ્યા a red light flashed on the forehead of Ramsing Robert signaling danger અને એના માથા ઉપર જે લાઇટ મૂકી હતી એ લાઇટ એ રેડ થવા લાગી સ્લોલી ધ લાઇટ બીકમ રેડ ધેટ ઇન્ડિકેટ ડેન્જર કે જે શેનું સૂચન કરતું હતું ભયનું રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ અને એના પર શું ફેલ આવતું હતું કે એની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી ને ટોટલી ફેલ થવા લાગી ટીની શટર ઇન સેન્ટર ઓફ હિસ ચેઝ ઓપન displaying a small TV screen flashing અને સડનલી તમને ખબર હોય તો પેલું તમે રોબોટ પિક્ચર જોયું હોય તો છેલ્લે અંતમાં ખબર રેડ ચીપ નાખે છે તો એ રીત ચીપ નાખવાથી ચેસ પર કેવો પ્રેસ કર્યો કે એકદમ ટીવી સિગ્નલ દેખાય છે સેમ સિગ્નલ સેમ ટીવી જે છે સેમ સ્ક્રીન અને ચેસ પર દેખાઈ અને એ ચેસ ઉપર એક મેસેજ ડેન્જરનો મેસેજ આવવા લાગ્યો એ મેસેજ શું હતો સિસ્ટમ ડિસઇન્ટ્રીગેટેડ ટોટલી એની જે સિસ્ટમ હતી પ્રણાલી જે હતી ને એ પ્રણાલી ધીમે ધીમે કરતી પ્રણાલી બંધ થઈ ગઈ રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝ હા જે ધમકી પેલા આપી હતી ને પ્રેમ ચોપરાએ એ જ વસ્તુ એંગલ થઈ કે ભાઈ એને ખબર ના પડી કે કોનો ઓર્ડર માનવો જજનો માનવો વકીલનો માનવો પ્રેમ ચોપરાનો માનવો કોનો માનવો આ બધી વસ્તુમાં એ કન્ફ્યુઝ થઈ ગયો રેડ સિગ્નલ આવ્યું માથા પર અને એની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી એ ચેસમાંથી એક ટીવીના ઉપર સ્ક્રીન ઉપર મેસેજ બતાવવા લાગ્યો સિસ્ટમ ડિસઇન્ટ્રીગેટેડ એમ મતલબ હતો કે રામસિંગ 070 ડિફ્યુઝ થઈ ગયો બરાબર છે હિયર આપણને ખબર પડી ગઈ કે રામસિંગ જે છે એ પોતાના માલિકનું જ માનતો હતો સો પ્રેમ ચોપરા વોઝ પ્રૂવ એઝ થીફ અહીં આગળ પ્રેમ ચોપરા ગુનેગાર સાબિત થયો એનું પ્રૂફ મળી ગયું હવે આગળ આપણે જોઈએ ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટનો જે સેલ્સમેન હતો ને એને ચીઝ પાડી હી ઇઝ ડિફ્યુઝ હી ઇઝ ડેડ there was a huge hush in the courtroom. Totally silence prevailed એટલે પ્રસરી જવું for long in the courtroom. પણ લાંબા સમય સુધી કોર્ટરૂમમાં સાયલેન્સ થઈ ગયું કારણ કે વી આર એટ ધ એજ આપણે જે છે અણી પર હતા કે એટ ધેટ મોમેન્ટ રોબોટ જે છે કાં તો બોલવાનો હતો કાં તો ડિફ્યુઝ થઈ જવાનો હતો અને તે જ ટાઈમ પર જે છે રોબોટની સિસ્ટમ જે છે ફેલ થઈ ગઈ બરાબર છે એટલે આપણે કેવું કે દાખલા તરીકે આપણને ખબર છે કે આપણે જીતવાની તૈયારી જ છે અને સડનલી આપણે હારી જઈએ તો કેવો ટોટલી સન્નાટો જતો રહે છે બરાબર છે ધોઝ હુ આર પબજી લવર્સ જે પબજી રમતા હશે અને રમતા રમતા ઠેક સુધી આવી ગયા છે અને આવતા આવતા જીતતા જીતતા હારી ગયા છે બરાબર છે તો હાર્યા પછી 2-5 મિનિટ આપણને કશું ખબર નથી પડતું સેમ થિંગ જજ વકીલ પ્રેમ ચોપરા police salesman and present all the people in the court they are totally silent the counsel goel cleared his throat and said robert do not cause harm to people and neither can they disobey their master અહીં આગળ એ સાબિત થાય છે કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી અને એ પોતાના માલિકનો પણ નાફરમાની નથી ધોસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા એના પરથી એ પ્રૂવ થાય છે કે એ માહિતી બીજા કોઈએ નહીં પછી માહિતી કોણે આપી હતી મિસ્ટર પ્રેમ ચોપરા નોટ ટુ બી રિવીલ જે બહાર પડી નહીં દે કુડ હેવ બીન ઇન્જરસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ
એના માટે એને પોતાની જાતને જ ઇન્જર કર્યો ટુ ધ રોબોટ લાઈફ. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. કે જો રોબોટ એ રિવીલ કરી દે, બહાર પાડી દે, તો એ પોતાના માસ્ટરને ડિસઓબે કરે, બરાબર છે. અને ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર. કે જો એ બોલી દે તો પોતાના માલિકને ના ફરમાની થાય, અને ના બોલે તો લોકોને નુકસાન પહોંચાડે. દેટ્સ વાય હી હાર્મ હિમસેલ્ફ. એના માટે એને પોતાની ધ કોન્ફ્લિક્ટ. પરિણામ શું આવ્યું કે રામસિંહે પોતાની જાતે જ પોતાને નુકસાન પહોંચાડી દીધું, બરાબર છે. રામસિંહે પોતાની જાતે જ નુકસાન પોતાની જાતને પહોંચાડી દીધું, બરાબર છે. એટલે ધીસ ઇઝ હાઉ ધ એન્ડ ઓફ રામસિંહ 070. બરાબર છે. આ પ્રકારે રામસિંહ 070 જે છે એનો એન્ડ આવ્યો. This conflict brought Ramsingh end. He chose to break up apart rather than to tell a lie, hurting human being or becoming unfaithful. Hello. એ કહે છે કે ભાઈ હી ચૂઝ બ્રેક અ પાર્ટ. એને પોતાની જાતે ટુકડે ટુકડે થઈ જવાનું પસંદ કર્યું. રાધર ધેન, ના કરતા, ટુ ટેલ અ લાય, જૂઠું બોલવા કરતા પોતાની જાતે ટુકડે ટુકડા થઈ જવા પસંદ કર્યું. એ નહોતો ઈચ્છતો ટુ હર્ટ હ્યુમન બિંગ, લોકોને નુકસાન પહોંચાડવાનું નહોતો ઈચ્છતો. અને બીજું, એ અપ્રમાણિક બનવાનું પણ ઈચ્છતો હતો નહીં. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેટ. ટ્રેસ એટલે પટ્ટા, ઓફ પેન એટલે દુઃખ, અને ડિપ્રેશન એટલે કે હતાશા. પણ હતાશાના ચિહ્નો અને રેખાઓ કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર જોઈ શકાતા, કારણ કે એટ ધ એન્ડ સુધી એઓ જઈ રહ્યા હતા. અને એન્ડમાં રામસિંહ 070ની ઓપરેટિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ. The judge pondered for a while and proclaimed. પછી જજે માં પોન્ડર કર્યું, પોન્ડર એટલે દખલગીરી કરી, અને પછી એનો ડિસિઝનનું વર્ણન કર્યું. ધ કોર્ટ The court The court judge pondered for a while and proclaimed. તો જજે જે છે પછી પોતાની જે પણ એટ ધ લાસ્ટ હતું એમાં પોન્ડર એટલે કે વચ્ચે દખલગીરી કરી અને પોતાનું ડિસિઝન સંભળાવ્યું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા એઝ અ ગિલ્ટી ઓફ થીફ. બરાબર, કે ચોરીના ગુના બદલ, ગિલ્ટી એટલે ગુનો, થેફ્ટ એટલે ચોરી, ચોરીના ગુના બદલ એને ગુનેગાર ઠેરવે છે. ધ કાઉન્સિલ ગોયલ બધાને હાશ થયું કે ના, રિયલ ચોર જે છે એ ચોર પકડાઈ ગયું. એન્ડ ધેન પોલીસ પ્રેમ ચોપરાને લઈને જેલમાં જતી રહે છે. પછી આફ્ટર ધ કેસ જજ સાહેબ જતા રહે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ્સ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ. બો એટલે નીચા નમીને જજ સાહેબની પરમિશન માંગે છે. આફ્ટર જજ સાહેબ લિવિંગ, પ્રેમ ચોપરા, everyone else is present in the court, they were left the court. This is how the tragic end of Prem Chopra was happened. And the tragic end of Ram Singh 070. He was not able to take a decision. બરાબર છે. એના કારણે આ ડિસિઝન ના લઈ શકવાના કારણે જે છે એ પોતાની જાતને પોતાના માલિક માટે અપ્રમાણિક ના બને એટલા માટે એ પોતાની જાતે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અહીં આગળ ડિફ્યુઝ કરે છે. બરાબર છે. અહીં આગળ તમારો આ ચેપ્ટર પૂર્ણ થાય છે.